નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નોકરી અપાવવાના બહાને એક મહિલા પર બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે। આ ઘટના બાદ આરોપી અવિનેશ કુમાર ઉર્ફે બિપિન કોદુલાલ ચોરસિયાઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતો। તેને પકડવા માટે ઈચ્છાપોર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી। પોલીસ ટીમે છેલ્લા 2 દિવસથી સતત આરોપીની રેકી કરી હતી। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ સમયે વેશપલટો કર્યો હતો। પોલીસે ચાની કિટલી પર, રિક્ષા ચાલક તરીકે અને કરિયાણાની દુકાનમાં પણ કામ કર્યું, જેના દ્વારા તેઓ આરોપી પર સતત નજર રાખી શક્યા। આખરે સેમારિયા ખાતેથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી લેવાયો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી છે। આરોપીએ જણાવ્યું કે પીડિત મહિલા આરજેડી ટેક્સટાઇલ્સ પાર્કમાં નોકરી માટે આવી હતી, જે બાદ આરોપીએ પીડિતાને વિશ્વાસમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કમાં લઈ જઈ એકલતાનો લાભ ઉઠાવી ચપ્પુની અણીએ બળાત્કાર